નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે રાહુ ને કેતુ શું ફળ આપશે। 18 મે પછી રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે। આપના ચંદ્ર કુંડળી પ્રમાણે રાહુ આપના 8મા ભાવમાં છે અને કેતુ આપના બીજા ભાવમાં છે। બીજો ભાવ છે એ ધન ભાવ છે, બીજો ભાવ છે વાણીનો ભાવ છે, બીજો ભાવ છે એ પરિવારનો છે, 8મો ભાવ છે એ રહસ્યનો છે, સંશોધનનો છે, 8મો ભાવ છે અકસ્માતનો છે, મૃત્યુનો છે। રાહુ કેતુ આપના જીવનમાં શું લાભ કરશે અને રાહુ આપને શું સાવધાની રાખવી જોઈએ। રાહુ એટલે રણનીતિ, રાહુ એટલે કૂટનીતિ, રાહુ એટલે રાજનીતિ, રાહુ છે એ જીવનમાં દગો ફટકો આપે છે। સૌથી પહેલા આપણે જાણીએ 8મા ભાવ વિશે। રાહુ ને કેતુ એક ગ્રહના બે ભાગ છે અને એ છાયા ગ્રહ માનવામાં આવે છે। રાહુ 8મા ભાવમાં આવવાથી સૌથી આપને સાવધાની રાખવાની છે જીવનમાં એ રહસ્યોની છે। શા માટે? જીવનમાં ઘણી વખત આપણે ભૂલ કરી હોય, એ ભૂલનું આપણા જીવનમાં ઘણી વખત નુકસાન થાય છે, એ રહસ્યો ઉજાગર થાય છે અને આજના સમય પ્રમાણે ખાસ કરીને મીડિયા દ્વારા પણ આપને સાવધાન રાખવી ખૂબ જરૂરી છે। સાથે લાભ શું થશે તો કે આપના જીવનની અંદર આપ સંશોધન કરશો, આપ મહેનત વધારશો, કોઈ પણ વસ્તુને જ્યાં સુધી પરિપૂર્ણ જાણી નહીં શકો ત્યાં સુધી એ વસ્તુ એ કાર્ય છોડશો નહીં અને એ કાર્યમાં ખૂબ મહેનત કરવા પછી આપને સફળતા મળી શકે છે। સાથે સાવધાની પણ છે। સાવધાની જે રાખવાની છે, 8મો ભાવ છે એ સાસરિયાનો પણ ગણવામાં આવે છે, તો સાવધાની એ પણ રાખવાની છે કે આપણા સાસરિયામાં કોઈ પણ પ્રકારના ઝઘડા ન થાય। રાહુ છે એ કૂટનીતિ છે, આપ જે કાર્ય કરો છો એ કાર્યમાં આપ સફળ થાવ તો આપના દુશ્મનો આપની પાછળ ષડયંત્ર રચે અને એ ષડયંત્રમાં આપ ફસાઈ ન જાઓ એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। સાથે 8મો ભાવ છે અકસ્માતનો છે। નાની નાની બાબતમાં આપ વાહન ચલાવો ત્યારે સાવધાની રાખવી જોઈએ। અકસ્માત થાય, આપના શરીરમાં ઈજા થાય, આપના શરીરમાં લાગી જાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। સાથે 8મો ભાવ છે રહસ્યોનો છે, એટલે એમ કહી શકાય કે જે સ્ટુડન્ટ જે અભ્યાસ કરે છે, વિદ્યાભ્યાસ કરે છે, વિદ્યાભ્યાસમાં વિજ્ઞાન જે પુસ્તક માનવામાં આવે છે એમાં અનેક પ્રકારના સંશોધન આવે છે, તો વિજ્ઞાન વિષયની અંદર જે પારંગતો છે એમને ખૂબ સફળતા મળવાની છે। સાથે આપણે બીજો ભાવ છે એમાં કેતુ છે, રાહુ છે એનાથી ઉલટું કેતુ ફળ આપે છે। આપણા જીવનમાં જે વિવાદ થશે એ વિવાદમાં ખાસ કરીને ન પડવું જોઈએ, આપને કોઈ પણ પ્રકારના ઝઘડામાં ન પડવું જોઈએ। સાથે આપની વાણી ઉપર આપને કંટ્રોલ રાખવો જોઈએ। આપની વાણીથી આપનો વિવાદ વધે અને વિવાદથી આપના જીવનમાં મોટું નુકસાન થાય એનાથી ખૂબ કાળજી રાખવી જોઈએ। કોઈ પણ કાર્ય છે એ ધૈર્ય સાથે શાંતિપૂર્વક કરવું જોઈએ। મિત્રો, આગળ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મિત્રો, આ જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધારો પર કરીએ છીએ। આપની જન્મ કુંડળીમાં કયા ગ્રહો કયા શુભ યોગ નિર્માણ કર્યા છે અથવા અશુભ યોગ નિર્માણ કર્યા છે આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો, હવે ખાસ કરીને કેતુને દયાવાન ગ્રહ માનવામાં આવે છે। કેતુ છે મિત્રો જીવનમાં સારું પણ ફળ આપે છે અને ખાસ કરીને દ્વિતીય ભાવની અંદર આપના પરિવારમાં કોઈ પણ પ્રકારના ઝઘડા થતા હશે તો એ ઝઘડાની અંદર આપ ખાસ કરીને શાંતિપૂર્વક, ધૈર્યપૂર્વક આપ કાર્ય કરશો, શાંતિપૂર્વક નિર્ણય કરશો તો આપના સંવાદ છે, આપના વિવાદ છે એ અવશ્ય દૂર થશે। સાથે દ્વિતીય ભાવમાં કેતુ છે,
ધન બાબતની અંદર આપે ખૂબ મહેનત કરી હશે, એ મહેનતનું પરિણામ ન મળે તો નિરાશ થવાની જરૂર નથી. પણ 18 મે પછી કેતુ આપના દ્વિતીય ભાવમાં આવ્યા છે એટલે ધન બાબતમાં પણ આપને લાભ થવાની સંભાવના વધી જાય છે. સાથે મિત્રો રાહુ ને કેતુ છે કે બંને ગ્રહો રંકમાંથી રાજા બનાવે છે અને રાજામાંથી રંક બનાવે છે. પણ સમજદારી સાથે જે પણ કાર્ય કરીએ છીએ એમાં ઘણો બધો લાભ થાય છે. મિત્રો હવે રાહુ કેતુના ઉપાય તમારી સમક્ષ રાખું છું, અવશ્ય કરજો. સાથે મિત્રો ખુશીની વાત એ પણ છે કે કર્ક રાશિના જાતકો માટે શનિની પનોતી પૂર્ણ થઈ ગઈ છે એટલે શનિ ભગવાનની કૃપા પણ આપની માથે અવશ્ય થશે. ઉપાય અવશ્ય કરો. કયા ઉપાય છે? તો સૌથી પહેલા શંકર ભગવાન ઉપર પ્રતિ દિવસ દૂધનો અભિષેક કરો. સાથે પ્રતિ દિવસ કાળા તલ ચડાવો. ત્યાં જ બેસી ઓમ નમઃ શિવાય આ મંત્રના જપ કરો. સાથે મિત્રો રાહુનો જે બીજ મંત્ર છે એના 108 વખત એટલે એક માળા કરો. ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ શહ રાહવે નમઃ આ મંત્રની માળા કરો. મિત્રો આ રીતે કરશો તો આપના જીવનમાં સુખદ પરિણામ આવશે. મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.